ખેડૂત ભાઈઓ, કપાસના ભાવને લઈને આપણે છેલ્લા ઘણા સમયથી એટલે કે લગભગ 3 મહિનાથી થોડા ભાવમાં વધારાની અપેક્ષાએ કાં તો માલ પકડીને બેઠા હતા, કાં તો થોડો માલ આપણે જરૂરિયાત પ્રમાણે કાપતા હતા. પણ એક અપેક્ષા આપણને સરકાર તરફથી નવી સિઝન માટેના એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ ટેકાના ભાવ કયા આંકડે સરકાર નક્કી કરે છે એના ઉપર આપણી એક અપેક્ષા, એક નજર હતી. કિસાનો એટલે કે ખેડૂતોની પણ હતી અને બજારની પણ હતી. કારણ કે બજાર પણ એવું જ હંમેશા ઈચ્છતું હોય છે કે ચીજોના ભાવમાં થોડો વધારો બની રહે, બજાર તેજી તરફ રહે. કારણ કે બજારને પણ તેજી જ જરૂરી હોય છે. બજારને મંદીથી બજારને કોઈ ફાયદો નથી હોતો. એટલે તેજીનો માહોલ થોડો બન્યો રહે એના માટે બજાર પણ ઉત્સુક હતું, અપેક્ષિત હતું અને આપણે ખેડૂતો પણ એનાથી અપેક્ષિત હતા. પણ સરકારે 2 દિવસ પહેલા ભાવોની જે જાહેરાત કરી છે એ જાહેરાતે આપણી તમામ અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધું છે. હવે શું થશે કપાસના ભાવને લઈને એની ચર્ચા આપણે આજે આ વિડીયોમાં કરીએ છીએ મિત્રો. તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, કપાસના ભાવમાં ગઈકાલે બજારમાં 25-30 રૂપિયા એવો સળવળાટ આવ્યો અને એ એટલા માટે આવ્યો કે સરકારે આવતા વર્ષમાં જે ભાવો ટેકાના ભાવો તરીકે નક્કી કર્યા એ ભાવો આ વર્ષના ટેકાના ભાવો કરતા 104 રૂપિયા વધારે છે. હવે એક મણે 104 રૂપિયાનો વધારો જ્યારે આવે છે ત્યારે 1 કિલોએ 5 રૂપિયાનો ભાવ વધારો આવ્યો છે. સરકાર પાસેથી આપણને ખેડૂતોને એવી અપેક્ષા હતી કે આ વર્ષે કપાસના ભાવમાં ખેડૂત ખૂબ ઘસાયો છે, ઉત્પાદન ખર્ચ ખૂબ ઊંચો લાગે છે અને આ મુદ્દાઓને ધ્યાનમાં લઈને સરકાર જ્યારે વર્ષ 2024-25 નું એમએસપી પત્ર જાહેર કરશે ત્યારે એની અંદર કપાસના ભાવને ખૂબ કાળજીથી રજૂ કરશે. ખેડૂતોની સમસ્યા, ખેડૂતોની પીડા અને ખેડૂતોની જે કાંઈ તકલીફ છે એ તકલીફને ધ્યાનમાં લઈને ખેડૂતના ખર્ચને અને ખેડૂતની આવક આ બંનેની વચ્ચે જે કોઈ પ્રકારનો ગેપ રહેવાને બદલે ખેડૂતની આવક પાછળ અને ખર્ચ ખેડૂતનો આગળ, આ સ્થિતિમાંથી ખેડૂતને બહાર લાવવા માટે સરકાર એમએસપી માં નોંધપાત્ર ફેરફાર કરશે. પણ સરકારે એમએસપી માં જે ફેરફાર કર્યો છે એ એવરેજ વધારો જે મોંઘવારીમાં આવે છે દર વર્ષે 7.5 થી 8%, એની સરખામણીમાં પણ સરકાર નીચી રહી છે. એટલે કે સરકારે માત્ર 6%નો એમએસપી માં વધારો જાહેર કર્યો છે અને એમએસપી માં માત્ર 6%નો વધારો જાહેર થવાના કારણે બજારમાં કોઈ લાંબો વધારો થવાની શક્યતા નથી. બજારમાં 15-20 રૂપિયા કે 25 રૂપિયાનો સુધારો ગઈકાલે જોવા મળ્યો છે. આ સુધારો એ કોઈ સુધારો નથી ભાવના હિસાબથી, આપણા આ માલના હિસાબથી. હવે આગામી દિવસોમાં શું, તો કેટલાક વિશ્લેષકો એવું કહે છે અને એના ઉપર આપણને હસવું પણ આવે છે કે 100 રૂપિયાનો સરકાર એક મણે ભાવ વધારો કરે અને એના કારણે નહીં વાવેતર કરતા વિસ્તારના ખેડૂતો પણ કપાસનું વાવેતર કરવા તરફ પ્રેરાશે. એટલે હવે આમાં એને લાખો રૂપિયાનો ક્યાં વધારો સરકારે કરી આપ્યો છે કે લોકો એનું વધારાનું વાવેતર કરવા તરફ ખેંચાશે. ખેડૂતને કપાસ 2000 રૂપિયાથી નીચે વેચે એટલે નુકસાનીનો કેસ છે. આ દરેક ખેડૂત જાણે છે, સરકાર જાણે છે અને તમામ વિશ્લેષકો પણ જાણે છે. એમ છતાં કેટલાક વિશ્લેષકો જે આપણે ત્યાં મીડિયામાં ખાસ કરીને યુટ્યુબ ઉપર સરકારની તરફેણમાં વાત કરવા માટે આપણી સામે આવી જાય છે. આ તમામ લોકો સરકારના વખાણ કરે છે ત્યારે કે સરકારે 100 રૂપિયાનો વધારો આપ્યો, સરકારે 100 રૂપિયાનો વધારો આપ્યો. અરે ભાઈ, મોંઘવારીના દર કરતા પણ સરકાર વધારો આપવામાં પાછળ છે અને પાછળ છે એવું તમે બોલો ખેડૂતની તરફેણમાં. જો ખેડૂતના માટે તમે ચેનલ ચલાવો છો તો ખેડૂતની તરફેણમાં બોલો, નહીં તો તમે ખેડૂતના પાપી છો. તમારે સરકારને બધાએ મળીને એક અવાજમાં વાત કરતા શીખવું પડશે કે ખેડૂત ઘસાઈ રહ્યો છે, સરકાર ઘસી રહી છે અને સરકારે પોતાની નીતિ અને નિયત ખેડૂતોના હિતમાં બદલવી જરૂરી છે. મિત્રો, આ વર્ષમાં
આપણે જે કપાસનો માલ વેચ્યો છે સંપૂર્ણપણે નુકસાની સાથે દરેક ખેડૂતે માલ વેચ્યો છે. આવતા વર્ષમાં પણ સરકારે વેપારીઓને કહી દીધું, બજારને કહી દીધું કે અમે 1500 રૂપિયાથી વધારે ભાવથી ખરીદી કરવાના નથી. જે કાંઈ ખરીદી સરકાર કદાચ કાઢશે અને 1 થી 1.5% જ ખરીદી સરકાર કરે છે. ટોટલ માલ આપણો જે ઉત્પન્ન થાય છે એમાંથી 1 થી 1.5% માલની પણ સરકાર ખરીદી કરતી નથી. 99% જેટલો માલ આપણે ખુલ્લા બજારમાં ખેડૂતોએ વેચવો પડતો હોય છે. અને એટલે સરકારે જે ભાવ અત્યારે જાહેર કર્યો છે એ વાસ્તવમાં ખેડૂતના ટેકા માટેનો ભાવ નથી, પણ ખેડૂતના ધક્કા માટેનો ભાવ છે. અને બજારને એક દિશા નિર્દેશ સરકારે આપી દીધો છે કે અમે આવતા વર્ષમાં ખરીદી કરશું તો પણ 1500 રૂપિયાથી વધારે નહીં કરીએ, તમે બજારને આ ધોરણે ચલાવજો. એટલે કે ખેડૂતને તમે 1500, 1550 ના ભાવથી માલ ખરીદી અને ખૂબ સારી રીતે લૂંટી શકો છો. તમને સરકાર તરફથી કોઈ તકલીફ નહીં પડે. મિત્રો, તો આજના દિવસે આપણે કપાસના ભાવને લઈને જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આગામી દિવસોમાં કપાસના ભાવમાં કોઈ મોટો વધારો થવાની શક્યતાના તમામ દરવાજાઓ અત્યારે બંધ થઈ ગયેલા આપણને દેખાય છે. એકમાત્ર અપેક્ષા સરકાર તરફથી નવા વર્ષ માટેના MSP ના આંકડાની જાહેરાતની જે કાંઈ હતી એ પણ પૂરી થઈ ગઈ છે. સરકારે જે આંકડો જાહેર કર્યો એ બજારને વધારવા માટેનો આંકડો નથી, ખેડૂતને સહકાર આપવા માટેનો આંકડો નથી, ખેડૂતને ભાંગવા તોડવા અને ખેડૂતને દબાવવા માટેનો સરકારે જે આંકડો જાહેર કર્યો છે એ બદલ આપણે આપણી સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. અને નવા વાવેતરમાં આપણે કયા હિસાબથી ચાલવું એ આપણે સમજી લેવાનું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્યાંય પણ મોટી ડિમાન્ડ નીકળવાની કોઈ શક્યતા અત્યારના દિવસોમાં નથી. આગામી દિવસોમાં એટલે કે મહિના 2 મહિના પછી કોઈ એવી સ્થિતિના સંજોગો નિર્માણ થાય અને એના કારણે બજારમાં થોડો ઉછાળો આવે એ સિવાય બજારમાં ભાવ વધવાની કોઈ મોટી શક્યતા અત્યારે દેખાતી નથી. મિત્રો, તો આપણા જે કોઈ ખેડૂતો પાસે માલ સંગ્રહિત અવસ્થામાં છે એ ખેડૂત મિત્રોએ આવતા દિવસોના સંદર્ભમાં વિચારી અને નવેસરથી નિર્ણય કરવાનો સમય પાકી ગયો છે. માલ કાપવો કે રાખવો, કેટલો કાપવો, એને ખૂબ કાળજીપૂર્વક 2 દિવસ 5 દિવસ બજારની પ્રવાહિતા જોઈ અને નિર્ણય કરવો. અને શક્ય હોય ત્યાં સુધી થોડો માલ, અગર તો જેની પાસે માત્ર થોડો જ માલ છે એવા ખેડૂતોએ માલ કાપી અને છૂટી જવાના આ સમય અને સંજોગો છે. આગામી દિવસોમાં કોઈ વધારો ભાવમાં ખાસ વધારો થવાની શક્યતા હવે દેખાતી નથી, કારણ કે સરકારે પોતાનો નિર્ણય જાહેર કરી દીધો છે. તો મિત્રો, આજના દિવસે કપાસના ભાવ પર અને સરકારની MSP ની કપાસના ભાવ પર થનારી અસર ઉપર આપણે જ્યારે આ વિડીયો બનાવ્યો છે ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ માહિતી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી વિનંતી સાથે જય કિસાન, જય ભારત.